તો ભાઈ આપણે હવે અહીંથી આપણી શુભ યાત્રાની શરૂઆત કરશું. હા ભાઈ મને મૂકવા યાર ગાડી લઈ ટુ વ્હીલ આપણે લઈને. હવે તમે વિડીયોમાં જોયું હતું સ્ટાર્ટિંગમાં. તો હવે જો અહીં પહોંચી ગયા છીએ. આ ઠેલો જો હું ફર્સ્ટ ટાઈમ જ્યારે વિદેશમાં ગયો હતો ને ક્યાં કણે ઇટાલી કેરલાને ગયો હતો ફરીને જાઉં છું. અને આ આપણું બોટાદ જંકશન છે. જો ભાઈ વાહ ભાઈ વાહ સમજો મસ્ત મજાનું છે ને. મારી 2 વાગ્યાની અહીંથી ટ્રેન છે, 6 વાગે પોગાડે અને સાંજે 10 વાગ્યાનું પ્લેન છે. હવે ભાઈ જો પહોંચી ગયા છીએ હવે બોટાદ જંકશન. હવે પકડવી ટ્રેન અને નીકળવી આપણે અહીંથી ભાઈ. કારણ કે હવે મને ખૂબ જ પાછો મને બોલાયો છે કે ભાઈ તું પાછો આવી જા. હજી કેટલા 5 દી થયા ને. એટલે મૂળ હરખો હું ઘરે 3 દિવસ જ રહ્યો છું. 3 દિવસમાં મને 1 દિવસ 30,000નો પડ્યો ભાઈ અહીંયા. ટોટલ મેં આમ ગણો તો 90,000 મેં આ કણે 3 દીમાં ઉડાડ્યા ભાઈ. એવું હતું ભાઈ, બહુ જાજુ ઉડી ગયું છે. હવે આનું પાછું વિધા ઉપર એવું લાગે છે હવે. હા એન્ટ્રી છે. હવે ટિકિટ બિકિટ લઈ લેવી. શું છે એલા ફાઇન છે અહીંયા 500 રૂપિયા ફાઇન છે. એલા શેનો ફાઇન છે? તો ખરા તે ગંદકી કરવા. ના ભાઈ ના, ગંદકી અમે ન કરી. અમે વિદેશવાળા છીએ ભાઈ, અમે ચોખલાવાળા. ગંદકી આપણે અહીંયા જો કૂતરા હૂતું હોય બોલાવણ. આમ તો ટિકિટ લેવાની પડે લઈ લઈને ટિકિટ. હાલો ટિકિટ બિકિટ લઈ લેવી હવે અમે અહીંયા. તો રામ સીતારામ ભાઈને આખો બધા મજામાં છો. તો ભાઈ સ્વાગત છે તમારું બધાના આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ જો આપણે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ કે ભાઈ કંઈક છટકાવે છે પાછા, કંઈક ખસકાયા પાછા. જો તો ભાઈ અમે જઈએ છીએ ગરડાથી બોટાદ અને મારું આજે સાંજે પ્લેન છે. તો હવે જો હિતિનભાઈ મને મૂકવા આવે. મૂકવા તો મને મારું સ્પ્લેન્ડર લઈને મને ભાઈ મૂકવા આવે મારો ભાઈ. આ મારા કાકા ભત્રીજો છે. તો પછી આપણે બોટાદમાં પહોંચી ગયા. અને જો બોટાદમાં તો ભાઈ મને ઘણા લોકો ઓળખી ગયા યાર. મને ખબર નહીં, મારું ફેસ જોઈને ઘણા ઓળખી કે ભાઈ હા ઓમાનવાળા તમે ભાઈ. પણ હવે ભાઈ ઓમાન નહીં, હવે તુર્કીવાળો હતો. પણ હવે ખબર નહીં, હવે બીજી જગ્યાએ જવાનું કંઈક વિચાર છે. હવે જોઈએ અહીં કેટલાક દિવસો અહીં કાઢવી હવે. A few minutes later. તો જો આ ભાઈ ટિકિટ લે છે અને એનું ટાઈમ ટેબલ તો અહીં ટાઈમ ટેબલ છે એનું ઘડિયાળ બોટાદનું. બોટાદથી અમદાવાદવાળી બધી ટ્રેન જો જાય છે અહીંથી. જો એટલે મારે પકડવાની છે આ 2 વાગ્યાની. જો 2 ને હા હવે ટિકિટ લઈ લે ભાઈ. ટિકિટ લઈ લે એટલે તાર મને સ્ટેશને બે જાય. આવવાની કેટલી વાર હોય ખબર નહીં હવે. તો અમે છે ને ભાઈ ટિકિટ લેવા ગયા હતા. ટિકિટ 2 હરખી આપી. જો આપણી આ કઈ છે ટ્રેન ક્યાં આવશે ભાઈ? કેટલા 13 ને 36 હજી કેટલી 20 મિનિટની વાર છે. તો અમે પ્લેટફોર્મ ટિકિટ લેવા ગયા હતા. અમે બેન હરખી આપી તો બદલાઈ ગઈ બેની ટિકિટ. હું પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચડી જવાનો હતો. ના ભાઈ પ્લેટફોર્મની ટિકિટ લઈને ઘરે આવ્યો થાય. ટ્રેન ગોતી આપી. ટ્રેનનો ટાઈમ શું એ ખબર નહીં. હાલા જોજો પ્લેટફોર્મની લઈને નો બેસી જતા. કેટલા અહીંથી બોટાદથી અમદાવાદની 85 રૂપિયા લીધા ભાઈ. હવે સાને મને બે જઈ પ્લેટફોર્મ ટિકિટ બે આવી હતી ને લીધા છે પ્લેટફોર્મ બે. આ પ્લેટફોર્મ હા એ તો પૂછવું પડશે ને કોઈને. હાલો પૂછી જઈ કયા પ્લેટફોર્મ ઉપર આવવાની એલા. તો ભાઈ અમારી ટ્રેન આવવાની છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. તો કે અમને નથી ખબર પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ. તો ઘરે ફોન કરો ઓલા ભાઈબંધને. એટલે હું જાઉં છું અહીંયા જોડે. એટલે આને હારે લેતો એવું લાગે હવે. હા પ્લેટફોર્મ એટલે હા ભાઈ અહીંયા મને આવ્યું કેમ અલગ વસ્તુ લાગે. પ્લેટફોર્મ બોટાદ બધું બદલી ગયું. એટલે અહીંયા પહેલાં જેવું નથી રહ્યું. ઘણો સુધારો થઈ ગયો છે અહીંયા. આ પ્લેટફોર્મ નંબર 4 બરાબર ને? બોટાદ ભાવનગર બાજુ તો ના આવે ને? આ બધું નામ જાય અહીંયા. અમારે એવું થયું, અહીંયા અડધી ટ્રેન અહીંયા છે, અડધી ટ્રેન આગળ છે એક પ્લેટફોર્મ ઉપર. આમાં કંઈ ખબર પડતી નથી ક્યાંથી કઈ ટ્રેન પકડવાની. કોકને પૂછવું પડશે. એલા ઊંધી ટ્રેનમાં બેસી જાય તો મારે ફ્લાઇટ મિસ થઈ જાય. પ્લેટફોર્મ નંબર 4 રાત થઈ હતી ને. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે. જઈશું આપણે 15 મિનિટની વાર છે. ચાલ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ભાઈ આપણે પ્લેટફોર્મની ટિકિટ લઈને जनरल में બેસી ગયા છીએ भाई. આપણે માટે जनरल जिंदाबाद. तो चलिए भाई अब हम चलते हैं भाई. हमारा सफ़र शुरू हो गया है. चलो मिलते हैं, बाय बाय. चलो बोटाद अभी ये लास्ट में फ़ोटो देख लेता हूँ बोटाद का. उसके बाद मेरे को कभी देखने को नहीं मिलेगा.
बाय बाय, सी यू होम, मेरी फैमिली सब मेरे को याद आ रहा है भाई अभी बहुत ये। તો ભાઈ જે ઘરથી દૂર જાય ને એને જ ખબર હોય કે ભાઈ ઘર ફેમિલી એ શું કહેવાય ભાઈ. ઘરનું ખાવાનું, મમ્મીના હાથના રોટલા, ભાઈ આ બધી વસ્તુ બહુ યાદ આવે કે ભાઈ જ્યારે તમે બહુ ઘરથી દૂર જાઓ ને ત્યારે આ એ બધા માટે છે ભાઈ. જે ઘરથી દૂર રહે છે ને એને ભાઈ એક વસ્તુ, હું જ્યાં સુધી બોટાદ ગયું નહીં ને ભાઈ, જ્યાં સુધી બોટાદ જંકશન નામનું બોર્ડ દેખાતું બંધ થઈ ગયું ને ત્યાં સુધી હું એક ધારો એની સામું જોતો રહ્યો. એમ તો મેં જનરલમાં બહુ જ મુસાફરી કરી છે, પણ ભાઈ આ ટાઈમે જે મને અહેસાસ અને જે ફિલિંગ થઈ છે ને કે ભાઈ આટલું હું પ્લેનમાં આમ મસ્ત સફર કરીને આવું ને પછી જનરલમાં બેસવાની મને બહુ જ મજા આવે છે ખરેખર યાર. હાથમાં આઈફોન 16 Pro Max હોય અને ભાઈ આમ મસ્ત ફ્લાઇટની ટિકિટ હોય, હાથમાં પાસપોર્ટ હોય, એટલે ભાઈ આમ કે ને આમ અલગ જ ફિલિંગ હોય છે. તો પછી હું જો મારી બેનની રાખડી પણ હું ત્યાં લઈને જાઉં છું ને ત્યાં બધાને ભૂરિયાને હું બતાવીશ. તો ચલો થોડાક સિનેમેટિક શોટ હું તમને બતાવું. ભાઈ બેન તરગરાનો મને મળી ગયો છે. તો પછી અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ઉપર ઉતરી ગયા. ત્યાંથી ટ્રાફિક હતું એટલા માટે મેં મારા શાળાને કીધું કે ભાઈ મને મૂકી જાઓ એરપોર્ટ સુધી, કારણ કે ટ્રાફિકમાં કંઈ ખબર ન પડે ભાઈ, ફસાઈ જાય તો ફસાઈ જાય અને મારું પ્લેન આ વખતે મિસ ન થવું પડે. ગઈ વખતે તો મિસ થઈ ગયું હતું. તો ચલો નીકળી ગયા છીએ હવે સીધા એરપોર્ટે. તો અત્યારે સાંજના 7 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટે. અહીંથી જવાનું છે દિલ્હીથી ઇસ્તાનબુલ. જો આપણે કયું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ટર્મિનલ 1 છે. ટર્મિનલ 1 ઉપર જઈએ આપણે. એટલે અહીંયા તો ઓટોમેટિક રોબોટ છે એ જોતો. એટલે ટેકનોલોજી તો આપણે જ છીએ, એટલે ટેકનોલોજીમાં માસ્ટર. ઓટોમેટિક સાફ કરી જોતો આ મશીન, કોઈ માણસ નહીં, કાંઈ વસ્તુ નહીં. વાહ ભાઈ વાહ, આપણને ગમ્યું. લો આપણો ઇન્ડિયા પ્રોગ્રેસ કરે ભાઈ, બહુ મજા આવી ભાઈ. ઓટોમેટિક મશીન મજા આવી. જો નાદે ક્લીન કરે છે ભાઈ. આઈ હોપ કે મેડ ઇન ઇન્ડિયા હોવો પડે. તો અહીંથી સ્ટાર્ટિંગ કરવાનું. જ્યારે પણ તમારે કોઈને પણ અહીંયા અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ હોય, ડોમેસ્ટિકની હોય, તો હું આખું એક ગાઈડન્સનો વિડીયો આજે આખો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ એરપોર્ટમાં કઈ રીતે ચેકિંગ કરવું, કઈ રીતે ત્યાં ઉતરવું, ક્યાં પાસપોર્ટ ડોક્યુમેન્ટની કયા ડોક્યુમેન્ટ ઇન્ટરનલ ટ્રાન્સફર કરવાનું હોય એટલે પાસપોર્ટની જરૂર ન પડે. પણ જો તમારે બહાર વિદેશમાં જવાનું હોય તો પાસપોર્ટની જરૂર પડે. તો હું તમને આજે બતાવું કે ક્યાંથી ક્યાં જવાનું, કઈ ચેકપોસ્ટ આવે અને કઈ રીતનું હોય છે આ લોકોનું કામકાજ. ઠેલો ક્યાં દેવાનો, પછી ઇમિગ્રેશનનું આ કઈ રીતનું કાઉન્ટર ચેક કરે એ બધું હું તમને બતાડું. અહીંયા છે આપણે બરાબર ઇન્ટરનેશનલ એરપોર્ટ. અહીંથી ટેક્સી આવે, અહીંથી બધું ડ્રોપ કરીને તમને વયા જાય. એટલે તમારે સીધું અહીંથી અંદર જવાનું એટલે ડિપાર્ચરનું કાઉન્ટર હોય ને, ડિપાર્ચરનો ગેટ, ત્યાં આપણે એન્ટ્રી લઈ લેવાની. બરાબર, ચાલો હું તમને બતાવું. ચાલો મારી હારે આજે હું તમને આજે લઈ જાઉં પ્લેનની મુસાફરી કરાવવા માટે. આ આખો વિડીયો જોશો એટલે તમને ભાઈ શું કહેવાય, તમને બધું ખબર પડી જશે કે ભાઈ એરપોર્ટમાં ફ્લાઇટમાં ફર્સ્ટ ટાઈમ કઈ રીતે બેસવું.